ગામના લોકો વાતો કરે છે કે આપણા મહારાજા પેટના વાજ્યા છે, અને જો એમના વાજ્યાના સુખ લઈ અમે વાવણી કરવા જઈએ તો અમારી વાવણી બધી એડે જાય, એટલા માટે અમે ઊભા રહ્યા. અરે ખેડૂત ભાઈઓ, તમે ઊભા રહો તો મારા મહારાજાને જાણ કરીને. ભલે પ્રધાનજી. અરે મહારાજા. કહો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે આપણા મહારાજા પેટના વાજ્યા છે. હરે પ્રધાનજી, આપણે ત્રણ દીકરીઓ લાસા લક્ષ્મી સગુણા તો વાજ્યા કઈ રીતે કહેવાય? જાઓ તમને કહો. ભલે મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજાને તો ત્રણ દીકરીઓ છે, લાસા લક્ષ્મી ને સગુણા, તો વાજ્યા કેવી રીતે કહેવાય? અરે પ્રધાનજી, દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આદેશ, કાલે પેલા દેશ. જો બેરો બોબડો કોઈ લમડો કુંવર હોત તો રાતની ગાદી સંભાળત, નહીં તો આપણા રાતને તાળા મારવાના દાડા આવે. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત સાચી છે, તો વાજો અમારા મહારાજાને કરો. અરે મહારાજા. કહો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ ને કાલે પેલા દેશ. તો કોઈ લૂલો લમડો કોઈ કુંવર હોત તો આપણા રાતની ગાદી સંભાળે, નહીતર આપણા રાતને તાળા વાળે. હરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓની કેવી વાત સાચી છે કે દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ, કાલે પેલા દેશ. જો લૂલો લંગડો બેરો બોબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે, નહીં તો રાતને તાળા લાગે. એમની કેવી વાત સાચી છે. જાઓ તેમને કહો કે સવારે ઇનામ લઈ જજો, અને સવારે રાજમાં આવીને ઇનામ લઈ જજો, અને સવારે સુકન જોઈ અને વાવણી કરવા જાય. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, બોલો પ્રધાનજી. અમારા મહારાજા કહી દે તમે સાવ સાથે સાથે બોલો છો તો સવારે સારા સુગંધ જેવી વાવણી કરવા જજો, અને રાતમાં આવીને લઈ જજો. તો અત્યારે નહીં મળે? અત્યારે નહીં. રાતના તારા બંધ? હો એવું હા? ચાવી ખોવાઈ જાય. ના ના રાત અત્યારે લેવા પ્રધાનજી રાતમાં દંડો હો, જંગલમાં બીજું હોય. હે પાછા વડે ડગે રહાના ખેડૂત ભાઈઓ, પાછા વડે ડગે રહાના હરે પ્રધાનજી, ચાલો આપણે આગળ જઈએ, કંઈક જાણવા મળશે. આજે રાજાને પર બનાવને ખાલી હજુ સુધી મારી રબારણ દેખાતી નથી. તો લાવો મારી રબારણને બોલાવો. રબારણો રબારણ. હા બોલો દેહાઈ. જેટલો નહીં આ તમારા માટે શિરામણ ભરો. ચારની ભરી હવારોની. ચોકણ હજુ તો કેટલા વાગ્યા? કેટલા વાગ્યા? 12 વાગ્યા. ચોકણ 12 વાગ્યા. તારી હજુ તો હવા દરે નહીં થયા. એ તો તને એવું લાગે. એવું? હે જી આજે રબારી બોલાવે
ગરચી લ્યો ગરચી લ્યો નહીં ખાઈ લ્યો હા ખાઈ લ્યો બાપા ખાઈ મારા. કરો તાર લ્યો એવું છે લ્યો ખાઈ લો પછી શું પછી ખાઈ લ્યો એ તો ખાઈ લઉં પણ તું ચમ ચિંતા કરી આટલી બધી ચિંતા ના કરવી પડે કરવી પણ તો પછી થોડી થોડી કરે પણ બહુ ના કરે સો હપુચીએ નહીં કરતી નહીં કરતી તાન તમે તો વગડે રહ્યો તે વગડી ધ્યાન ના દેવાય આવો? ના મન તો તમારી પડી પણ તમને મારી નહીં પડી તે ચો પડી જ છે હજુ જો પડી એટલે જ કહું પડી હોય તો બહરી વળી જવા દે કે પેલા કોઈ તો કે હવે સોનામણા ખાવું હોય તો ખાઈ લ્યો એ તો ખાઈ લીધું છે અને તું ચોકા જોઈ રહી છે? ચોકન ખાધું હલ્યો ખાવું જ મારા ખરા નહીં ખાવું. આ તમારા માએ સાહ વલોઈએ ખાઓ મારી માએ ઓવો અને એમને કહી દેજો હું એ મને ટોક ટોક કરો ચેવી ટોકો મારું કોમ કશું ગમાડતો નહીં તે ચોહી ગમાડા ચમ આવડત તો ગમાડા ને. હવે એમનું કોમ હું નહીં ગમાડતું હું નહીં ગમાડતી એમનું કોમ વાહણ ધોવા તો હાબુ રહી જાય પછી હું કહું કે બા હાબુ રહી ગયો હા. તો હું કે ખબર હે? હા. કે આ બધું હેડે કરો તે હેડે જ કરે તો લેવાનો કોમ નહીં આપણો નહીં કહો એવું હે? તો લેવાનું પગ દબાવો ને તને નહીં મેર પણ પગ દબાવવાનો તો કોમ ના હોય તો એ કોમ તો થાય કે નહીં લાપો કરો તો એક કીટ હોય નહીં દબાઈ દેતો વાત કરવાથી એવી હું રે રવારણ રે જોડે પોકરણ ગાઢવા પંચર પડી ગયું પંચર નહીં પડી દેવાય તા આજકાલ કરતા કેટલા વર્ષથી આપણે લગ્ન કરે બધા 37 મે 38 થયો જો તો પછી આજ સુધી તમારી જોડે મેં કોઈ વસ્તુ માંગી હો ના તો મને કલ્લો લઈ આવો કલ્લો હા ભાઈ જઈ લાવો ગમે હુએ વેપારી રે કાળી શેરનો કલ્લો લઈ લ્યો કબે લઈ લ્યો ઈ પંચર પડ્યો લઈ નહીં હવા પુરિયાલામાં કોણ આ શેમ્પુ ભાઈ એવું પંચર બનાવી દે સારું રે પંચર બનાવતા આવડે ભાઈ બાધા કોની વાત આ પંચર બનાવવાની એવું ભાઈ વાહ
તે એકન તમને ભૂલા પડે તમે આ તો પેલા ટીના કાય બતાવ્યું કે તો જો પેલા બે લેહે કોણ લે આ રન લે હે ને જીધી દે હે યારી ના દે ને? દે ના દે બહુ એ કહો ભાઈ ફૂલ આવું બધું ઘણું લે આવું બુદ્ધિના બાલ વિખાય ને શું રાખીએ આપણે શું રાખો ભાઈ વાંતા લાવો ને ભેગસો લાગીશું તમે આવડી વેખવા ને હાર્યા હા કા ઠગારા કરવા ને હાર્યા વાણી રી નહીં હારી આ જોઈ નો ગોઠાડી હાથ જ ગોઠિયારી હાથ તો નહીં બે વતની બે ની હાથના હાથ જોયા આઈ ના આ બોલાવો હું લેવું તું હું વેકો ભાઈ કલોન કોબ્યો બતાવ કારા કલમ કોપ્યો આહા બાપા નો હોક નહીં નાતા દારૂ જે નહીં છે કંધાય 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 સંતા ખબર ના એટલે કંધાય હા ભાઈ તને છે શેમ્પુ નો હો બહુ ગોરા હો આ બોબો હા બોબડી હા ભાઈ બોલો કે હું વેકો હો તમે બતાવ હો સાચું ના તો ખોટું ના કેર શું કરવા જઈએ બીજું કોઈ સારું બતાવો ને કાઢું પણ એ ના કાઢે હું કાઢું આ લેશે હા લે આવું સર હા હા આ તો કાટ ખાઈ ગયું કાટ નહીં ખાઈ જીવ ટેખારું કહે તો શું એવું મારું લેશે ના જા તમારું તો નહીં ગમતું કાઢું હો કાઢો ગમે તો લેવાનું ન કરી શું ભાવ હા પણ ભાવ તો નક્કી કરો બહુ ભાવ એવું ગમી હા ગમે આ ગમો આ લે દીધે ના એ કલર બતાવ દેખાય હા. લઈ લો લઈ લ્યો આપી દો અને આ રહ્યું? એ નહીં મેળ પડે તારી આ લઈ લે છે કોઈ દેખાય કોણ ના આ વાનું એક યાર પ્યારથી પણ કહેવા નહીં ગમતું હા પ્યારથી પણ કહેવા નહીં ગમતું નહીં ગમતું ઓહ એમ નહીં તમે બહુ પાતળા નહીં ના બહુ પાતળી હો કોઈ મિસ્ટેક છે મિસ્ટેક નહીં ખાતી દહીં એવું ખાવાનું રાખ સાફ પીવી તા કે સાફ પીવી હા ના જો પાડે. ઓમનો કોઈ દાળ બેસતા ના આવડી જાય જો ને તને ડબલે જતા ને જતા હારું હેડો મચ્છર આય રાખવાનું લઈ લો બે વસ્તુ લઈ લો લઈ લ્યો આપણે ચાલ દીધા આય લઈ લો ના એ નહીં લેવું ચો કાકા આગળ લઈને હે ને એમને એવું હા હે એક તોલાના 1.5 લાખ રૂપિયા લેવું હોય. આ તો કિલો વેકાઈ લે પૈસા બોલો બોલો આ તો કિલો મળે તોલામ ના હોય ભાવતા ના ખબર બોલો જ કરી લેવાનું હોય? એટલે પહેરી એ દીધું કાઢો પહેલા તમારો બુદ્ધ તો જબરા હો એટલે બુન નહીં બૈરું મારું તાન એવું અવરું બોલો હેડો આ લઈ ચાલે આ નારી તાર પ્યારી હા અને પ્યા એ ના બાબુ થઈ રે બાબુલ બોલ ને ભાવ ભાઈ અમારા ખબર પેટનો પંચર કરે બરાબર કાટું હો ઓ પણ અંદર તો જોઈતી નરમ બધા લઈ લે આ લાવ પૈસા ચાલ હોય લાવ હેડો પૈસે તો તને ના હોય લે ચાલ હોય તાર હોય ખેતરમાં હોય અખતરી ના હોય હોળી હોય હોળી ત્રીજી તારીખે જાય છે તું તો લોચા છે હારા ખાતરી રાખ ભાઈ ચૌ ભાઈ એ અખાતરી નાય દે
ઠઠારો કરે ઊભું થવાતું નહીં, કો તો તેલ લ્યો કો તો કપા કરી લ્યો. કભે તો થાય નહીં. ચમ બહુ વજન 75 જ છે ને. આ 75 તો શું કહેવાય? હા. તમે કાંઈ આમ ઘીવાળું વસ્તુ નહીં ખવડાવતા? જબરું કોઈ જ પાડતા નહીં. ડખા થયા કોક કરવું પડશે વાનું. મારા ભાઈને બોલાવું તો મેર પડે કોક. રૂપા, ઓ ભાઈ રૂપા, હા ભાઈ રત્ના, જેટલો રહ્યો અલે આ જબ્બરથી ઉડા. શું થયું? તું પણમાં નતો જ્યો હા તે તા હા હોય પેલી બોડી વાટ નથી આલી ઓવા એ બુડા તારે ખોવાઈ જઈ ચોકર સી ઘર ચોક જઈ ખોવાઈ જઈ તે ખોરતો જતો ચોકર ચડ્યો તો વડલા ઉપર તે તે પડ્યો તે ભાજ્યો ડાબો ભાઈએ જો તાણું ના હોય તાણ બુડા કે હું તો ચડ્યો છું વડાલાની ધારા, ઓ ભાઈ રતના. બોલો ભાઈ શું થયું? આ જો ને ભાગી નાખ્યો અમુરાવો ચોકણ આવું અયુરાવો ના ના ચમ તાજુ રહેવાતું એ શું થાય? લે હું સીધો કરિયાલો એકને આવતો રે. તું સીધો કરી હવ તું ચાને વેત થઈ ગયો એટલે વેદ નહીં, તાન આ તો પેલા કિરણિયા શીખવાડ્યું. એવું ઓહો ના ના ભાઈ તું ભાજી આવતો રે જલ્દી. ના ના એમ નહીં ભાગી ગયો તો ચાંદને ભૂઈ ના બેસી ગયો. આ તો દોડાઈ કરો. ના ના એવું લાગે તો ના ચોકડ ભાઈ ગયો હોય. ભાઈ ગયો હોય ને તો ખાલી એક વખત હે ને લોહી આવ્યું તો ને એવું દેખાય. નહીં. એક વખત હે ને તે ખાતા ખાતા ખાલી ઓમ કરીને તો ખાલી વાગડી મસ્કોડી દે ને હે. એમાં તો ત્રણ ગલેટો ખાઈ જતો. અને આ ડાબો પગ ભાજ્યો હોય. ડાબો પગ ભાજ્યો તો આપણે ઉભો રે યાર હોય. એ તો તારો આ જો. એટલે ના આય ભાઈ કણ આવતો રે. અહીંયા આજુ સીધો કઈ? કર્યો. હવ રોમ ના ભરોસે પગ અહીંયા હું હું કરું છે તારો? આ તો આખો દોઢો થઈ ગયો હા. પણ તો સિવિલ તાણ દાખલ હું. કરવો પડશે. સીવી દે તે. પેલા હવે તો જેવા સિવિલમાં દાખલ કરવો પડશે. ઓનો વૈતરો કોણ કરશે? હું નહીં કરું. રાતાન નહીં કરવાનું. ખાલી તું તો જી. અલી એનું માથું. હા દિયરજી તમને ભગવાણો એ તું आता વાતો ના કરાય. એવું કરી પેલી તા હા હોય નથી આલી ઓય તમે નથી આલી પેલી ઓય શું કર્યું લી થઈ ગયો હાચું કઈ એટલે જ વાતે ચડાયો. જોઈ લે જો હોય તો આ તો વિશ્વાસ વગર નો હો જોઈ લે થઈ ગયેલો હોત કમ્પ્લીટ ને. હવે આજમાં તમને મટી ગયું. તાણ હું તમારા ભક્તોમાં કમળમાં બહુ દુઃખ
કહો પેલી લાકડી બતાવજે નહીં દુખાતું ખાલી કહો મટી જ જાય દવા જેવી આપણા જોડે. એમ છે સીધી રહ્યા તો તમે આયા હોય ને હા તો તમે તમારો તમે ગાય ભેગું ચારવા જાઓ ને અમે તમારા ભાઈ બે જઈએ ડાકોર હેડી નહીં કોઈ નાખી દે અહીં આપણો આપણે જવાનો ચોય હેડી નહીં ચાલો હેડી ડાકોર ના કહેવાય, તાન એ તો જીએ આપણે ગાડી લઈ. ઓહો ગાડી હો અમે જઈએ આ પૂનમ આવા ને તે. વાહ તમારા શોખ કાકા આવો. હા જો અમે જઈએ ડાકોર જવું ને? ડાકોર જ હતા હા તો અમે જઈએ ડાકોર, બરાબર? અને તું આપણો ડોબો અને ગાયો બધું લઈ તલાઈ ભેગી ચારવા હો. અને નાખી વગડે દે. વગડે રહેજો હો ખાવાનું તો મોકલાવજો. તો મારે આપવું જો કોણ ડાકોર અરે અંબાજી તઈ લાયા તો હજુ કે આપું ના લાવવું નહીં લે આપવું હવે કે ને રકમ તો ગિરનાર જવું વાંધો નહીં, અમે શિવરાત કાલ દઈ કાલ ના જતું રહે અમે. ના હું કરવા શિવરાજ જા ઢોર કોણ ચાલશે તું ભાઈ જાન ઢોર ચાલે. હું નહીં જવાનો જાય નાખીએ તમારે જવાનું હોય ને પેલા ને બોલાવો ઈને તાનું બોલાવવાનું હોય બોલાય. સુઈ જો હે તો અરે ભલે હુઈ રહ્યો કુંભાર. ભત્રીજા ઓ ભત્રીજા હે આજે કાકો રે બોલાવે ભત્રીજા આવજો ને. આવજો રે દેખેરા કાકો રે બોલાવે ભત્રીજા આવજો ને. હે આજે કાકો રે બોલાવે ભત્રીજો આવજે. આવશે રંગી જો અમે તે તો પેલા બોલા ભિખારી તો એ આવ્યો. ખાલે હે કોણ હાલે હે આઈ જો કોણ હાલે હજુ મને જ નહીં ખબર ને હું કોનું એવું મન મારું મોટું વિષ્ણુભાઈ જેવું આવો જતો બોલાયો હોય તારા અડખા કરજી પેલા આમાં માસી ભણ્યો તો અહીં આવ્યો તારો બાપ છું. તારો બાપ છે મારો ને તારો 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 એ છે તાર મારો પૈસા હા તે મારો ભાઈ જ છે જ તે તારા પપ્પો હો હા તો તાર લ્યા હું લવરી કરી હે તારા વેલી વેલી મમ્મી તોય નાખજે અલી તું તો હાથે ધોઈ હા ગોડો સકી બે વાવાનો ટેકો જ નહીં કરતો એ વચ્ચે બોલાયો એ જોઈએ અંદર કો
તા મોટો માધ્યમમાં જવાનું ગોચરમ ગયો ગાયો બેહુ ચાર ચોકન જવાનું તો આપણો ધંધો શું હોય? ના ના નહીં બોલતી એટલે મુવા મુવા નહીં મુના એમ કે મું નહીં કેવો માર તો મુનો નહીં કેવો મારા ગોગા તું તાર કાકો બે બેહુ ચારવા જો હું તાર પપ્પા બે જઈએ આ તો જવાનું હો ચોકન ગરબાજુ ચોકન ગરબા હતા હવે શું કહેવાય કોઈ જન્ના કોઈ ગરબા ના કરો એ તો સ્વામી જોન્ના જ કરે તાન જ ચાર આવે બટા ગરબા હતા ના હોય અમે જન્નું કોઈ ના હોળી પર કોઈ વિવાહ આયોજન ના કરો મમ્મી તાન તો ભૂલી તાન તો તાણ માર લાબાન નહીં હું પેલી સાયકલ ના તાન પેલી હું પેલી અમાર પેલી નહીં હું કાળી કૂતરી કે હલ્યા એ નહીં લ્યા તાન હું પેલી લઈને હાથ ચાલી નતો ફરતો હું ના બહુ તાર કાકાને કે કાકામાં બહુ કાકા મારી તો કાકાના ઠેકવાના નહીં રહી ગયા કાકા તમે બોનો ના બતાવશો મને આ તને કીધેલું લે હો કે લાલ ઉકળો નહીં પહેરાવાનો તે તું લે લાવ્યો નવો આ જો ને લાયો હો ઠઠારો કરી નાખ્યો પર કયો તાર આ તો હોય ને તે મારા ભૈયા આલ્યા તો તમારો પણ એને પહેરાયો. એવું ભાઈ હું તો ના પહેર્યો એવું ઉતરી ગયેલું મેચિંગ મેચિંગ થયેલી મારો મામો જેવો તેવો હોય લે આપણે જવાનું હો બેહો ચાલવા મિલિયન બધી માધ્યમમાં જાય દફા હોય તાર બાપના કે રોજ ચારમું વારમું એના કરતા એ બધું તાર બાપના કે મેર આપશે નહીં યારો જમ ના આવો સોરી બકા સોરી ના ચાલાય કર એકચ્યુઅલી મારે બૈરું જોઈએ એવું છે એમ? હા એકચ્યુઅલી જ મારું બૈરું જોઈએ એકચ્યુઅલી લાકડી પડીને એને કે એકચ્યુઅલી બધું ભૂલી જાય રે. સોરી શીખી લાવ્યો ઇંગ્લિશ ધીસ ઇઝ માય એકચ્યુઅલી મારું બૈરું બધા બાપામાં બૈરું પડતે બાપા તારું બૈરું નહીં લે નહીં એમને કહું લઈ આવો એમ. હા ઈ કે મમ્મીમાં બૈરું શું કરશું તાન હોળી ઉપર જાઉં એને હોળીનો બહુ શોખ છે તારની ફોન કરો મેસેજ કરો કોના મને કહેતી હતી. ચેક કહેતી હતી લઈ લે એ જતી બીજી હતી એવી તો ચાર પપ્પા તારે જ મારા બેન ભેગી થઈ તમે ઘરે આવો ને તમારી બેસી જાઓ. હા તો હોય ઈ બહુ પપ્પા ઈ બહુ નહીં ચોકન પારી તો મેહોણા ભારી હા કોઈ એવું ના કહેવાય તાર તું એને ચમ બોલાયો મેં હવડે તને સિટી વાળી ગોતી હું ગોમડાની નથી હારી. મેં હોણામ જતો જ દઈને હું કંધાતી તું તો જાના કંધાતી કોણ હું કે તું આટલી જ રૂપાળી દેખાય હો. હાથ ના ફેરવી આ તો મુવાનો ભય નહીં નતો બીજાય હોય એવું કરશે અમે લે અમે તેડીએ હતા અને ન થાય ને હા. પછી મારી બેનપણી સ હા નાગર હા લાય એને તો લખી લ્યુએડ એવું અમે બધું કે બિસ્તરી તારના કે અરવિંદ છે કે કરો કંકુના મોર ભાઈ ગુરુવારે કે દીદના દાડે ઢોલ વગાડે. અમુક કંકુ ના કરો કે ચંદન ના કરો જે હોય હો કાલે ને આપણે ઘરે ને લઈ આવો. તો થઈને જશો સીધા સીધા બોલો હોમો ના બોલો કોઈ નહીં મને બોલો વિષ્ણુ ના કે એ તો એને તો અને તમે પણ હેચજો. ભલે આપણે તો હા હોય ના અંગત કરે છે આપણા ઓય કોણલા તેડવા હાલ્યા રાયકા
પહાડ તો રાજા હા અને પડતો ના રાજા કીધે રાજા મેરા પેટના વાંચ્યા ઓહો એમના સિક્કલ લઈને આપણે ગીગાનો ઓંડલો તેડવા જઈએ ને તો આપણો ગીગો વાંચે રે થોડો સાઈડમાં ઊભો રે ખાલી ફરવા દેજો એકી ડોટે કે પ્રધાનજી, જી મહારાજા રાકાભાઈઓ આણું કરવા જતા હતા. આપણા બંનેને જોઈ અને અવરા કેમ ભર્યા? જાઓ તેમને કહો. ભલે અરે ભાઈ જી પ્રધાનજી. તમે અમને ને અમારા મહારાજાને જોઈ હમણાં ક્યાં ભરે અરે પ્રધાનજી, હવે મારો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છે એટલે અમે એવડું ભરીને ઊભા છીએ. અરે ભાઈ તમે તમારો કેવો કિંમતી સામાન ઘરે ભૂલીને આવ્યા છો એ લોબેલા કર્યો ઘેર બોલ્યા વરદાનજી. લોબેલા કર્યો ઘેર બોલ્યા રે. લોબેલા કર્યો ચાર પીસ ભૂવો લાગે મને એવું લાગ્યું અરે ભાઈ જી પ્રધાનજી. જે હોય તે સાચું સાચું કહી દો અરે મેં સાચે સાચું કહીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે ભાઈ તમે અહીંયા ઉભા રહો અમારા મહારાજાને જોડ કરીને આવો. અરે મહારાજા કહો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે જો મેં સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને રાયકાભાઈઓ જો સાચું બોલશે તો એમને ઇનામ મળશે અને જુઠ્ઠું બોલશે તો સંકટ જેલ કરવામાં આવશે. જાઓ તેમને કહો. ભલે અરે રાયકા ભાઈ જી પ્રધાનજી. અમારા મહારાજા કહે છે જો તમે સાચું બોલશો તો તમને ઇનામ આપવામાં આવશે અને જો ખોટું બોલશો તો તમને સંકટ જેલ કરવામાં આવશે. શું કરશું કહી દેવું પડશે પહાડ ક્યાં તો નહીં અમે આપણે પડવાની અમે પડવાની અરે પ્રધાનજી, તમારા મહારાજા પેટના વાંચ્યા છે અને જો મેં વાંચ્યાના સુગલ લઈ અને મેં મારા ગીગાનું ઓણલું તેલવા જઈએ તમારો ગીગો પણ વાંચ્યો રે એટલા માટે મેં તમને અને તમારા મહારાજાને જઈને ઓળું ફરી ઉભા હતા. અરે રાયકા ભાઈ અમારા મહારાજાને ગઈ ત્રણ ત્રણ દીકરીઓ છે લાસા લક્ષ્મી ને સગુણા તો આજે કેવી રીતે કહેવાય અરે પ્રધાનજી, ત્રણ દીકરીઓ લાસા લક્ષ્મી અને સગુણા હોવા છતાં કોઈ લંગડો લોલો બગડો કોઈ દીકરો હોય તો રાજની ગાદી સંભાળે ને તો રાજગાદીને તાળા વાગે. અરે રાયકા ભાઈ તમારી વાત સાચી છે તો હું આજે અમારા મહારાજાને કહું. અરે મહારાજા કહો પ્રધાનજી. રાયકા ભાઈઓ કહે છે આપણા મહારાજા તો પેટના વાંચે છે જો મેં વાંચ્યાને શકલ લઈ આના તેડવા જઈએ તો મારે ગુગો પણ વાંચી રહી જાય તે માટે આપણને જોઈને પાછા ફરે છે હરે પ્રધાનજી, આપણે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરીઓ છે તો વાંચ્યા કઈ રીતે કહેવાય? અરે મહારાજા એ પણ પૂછીને આવું છું દીકરી તો ચકલીનો વાળો કહેવાય આજે આ દેશ ને કાલે પેલા દેશ જો કોઈ લૂલો લંગડો કુંવર હોય તો આપણા રાજની ગાદી સંભાળે નહીતર આપણા રાજની તાળા વાગે રાયકાભાઈઓની કઈ વાત સાચી છે. આપણે ત્રણ દીકરીઓ છે પણ દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે આ દેશ કાલે પેલા દેશ. જો લૂલો લંગડો વેરો બબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે નહીતર રાતને તાળા લાગે. જાઓ તેમને કહો સવારે સારા સુકન જોઈ અને આણું કરવા જાય અને એમનું ઇનામ રાજમાં આવીને લઈ જાય. ભલે મહારાજ અરે રાયકા ભાઈઓ જી પ્રધાનજી. અમારા મહારાજા કહે છે તમે સાવ સાથે સાચું બોલે છો તો સવારે સારા સુગંધ જોઈ આના તેડવા જજો અને રાતમાં આવીને એનો લઈ જજો ઠીક છે પ્રધાનજી. પાછા ફરીને ઘેર હાલ્યા રાયકા ભાઈ પાછા ફરીને ઘેર હાલ્યા રે આજે રાજાને પર જે મહારાજ સતીને રાજ દરબારમાં બોલાવો. ભલે હે આજે પરતાના બોલાવે રાજમાતા
અરે રાજમાતા, તમારું મહારાજાને કામ છે. અરે લાવ લાવ, આજ મારા સ્વામી હરખેથી તેઓ નગર ચર્ચાએ ગયા હતા અને તેઓ નગર ચર્ચાથી પાછા વળીને આવ્યા છે અને એમના મુખ ઉદાસ ભર્યા જણાય છે. એવા તે અમારી રહીએ તે એમને તેવા કરવા વહેન બોલ્યા તે આજ એમના દલડા ઉદાસ જણાય છે. તો લાવ લાવ, લાખ લાખ વંદન કરી અને એમના દલની વાત જાણું. હે આજે સતી રે આવીને રાયને ચરણે નમે. સ્વામી, અત્યારે અમને બોલાવવાનું કે કારણ? હરે સતી, આપણી રૈયત કેવું કેવું બોલે છે તે તમે સાંભળો. ભલે મારા નાથ. આજે રાજા રે કહેના જાતિ હા મારા નાથ, કહો મારા નાથ. આવો મારા દરડાને રાજા રે કોને જાતિ હા મારા નાથ.
સગુણા ત્રણ દીકરી. અરે મારા નાથ, લાસા તો એક આપણી આશા છે, અને લક્ષ્મી એ તો આપણા ઘરે ઉમરે રમી રહી છે, અને સગુણા તો આપણા હૈયાનો હાર છે, અને આપનું આંખનું રતન છે. તો મારા નાથ, આપણે કેવી રીતના બાંધીએ કે ભાઈ? હરે સતી ત્રણ દીકરીઓ. અરે મારા નાથ, હા, આ વાત તો સત્ય જ છે. આપણે ત્રણ દીકરી હોવા છતાં આજે આપણે લૂલો લંગડો કે કોઈ બેડો બોબડો કુંવર હોત ન તો આપણી રાજગાદી સંભાળો, નહીતર મનના તારા વગી જાઓ મારા નાથ. હરે સતી અમને તપોવનમાં જવાની રજા આપો. અરે મારા નાથ, આ શું વાત કરો છો? અરે તમને તપોવન કેવી રીતના જવા દઉં? આજે મારી કુંવરી સગુણાબા આજે 16 વર્ષના થઈ ગયા છે, અને હા, આજે સગુણાબાના કોઈ સરાદ રાજના માગા તેડાવો અને આપણી કુંવરી સગુણાબાને ઘડીએ લગ્ન કરાવો, પછી તમે તપોવન જઈ શકો છો મારા નાથ. ભલે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી ગોરદેવને બોલાવો. ભલે. હે આજે પરધાન બોલાવે ગોરદો અરે ગરુડ, તમારું મહારાજાને કામ છે. અરે મહારાજાને ગોરદેવના પ્રણામ. ગોરદેવને મહારાજના પ્રણામ. અરે મહારાજા, અમને બોલાવવાનું કારણ? હરે ગોરદેવ, દીકરી સગુણાનું માગું લઈને તમારે જવાનું છે, એટલા માટે તમને અહીંયા બોલાવે છે. અને હા, દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ ના જતા. અરે હા મહારાજા, દેશ જાઓ પરદેશ જાઓ, સગુણાનું સપન ગમે તે નક્કી કરીને આવું તો તમારે સ્વીકાર કરવું પડશે. ભલે ગોરદેવ. પ્રધાનજી, જી મહારાજ. એમને સોનેરી નારિયેળ આપો અને ખર્ચી આપો. ભલે. આજે અરે કે એવું માંગે ગોરદેવ ચાલી રે. આજે અરે કે એવું માંગે ગોરદેવ ચાલી રે. ચાલે દેશ રે પરદેશ, ચાલે દેશ રે પરદેશ. આજે અરે કે એવું માંગે ગોરદેવ ચાલી રે. આજે રાજા રે પર સતી સાનિયા રે. સાનિયા રાજા રે રાજા રે પર સતી સાનિયા રે. હા. હે આજે કળ કેવું કયા ગઢનો રાજા વીએ.
બોલાવવાનું કઈ કારણ? અરે પ્રધાનજી, આપણા રાજ્યમાં કેવું ચાલી રહ્યું છે? બહુ સારી રીતે ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી, આપણી શાળામાં બાળકોનો અભ્યાસ કેવી રીતે અપાઈ રહ્યો છે? બહુ સારી રીતે પાઈ રહ્યો છે. અરે પ્રધાનજી, આપણી ગાયને નીર કેવી રીતે નિર્વાહી રહ્યા છે? બહુ સારી રીતે નિર્વાહી રહ્યા છે. ઠીક છે. અરે પ્રધાનજી, જી મહારાજ. તમે બેન ચોકી ફેરો કરો અને હા, કાન ખોલીને સાંભળી લો કે બહારનો વ્યક્તિ અંદર ન આવવો જોઈએ અને અંદરનો વ્યક્તિ બહાર ન જવું જોઈએ. જેવી આજ્ઞા મહારાજ. રે ચાલી ચાલીને હું તો તાકી ગયો કયના મહડિયો ભાઈ ચોકી કરે છે તો તેને હું પૂછી જાઉં કે આ કયું ઘર છે અને આ ઘરના રાજા કોણ છે? અરે ભાઈ, અરે બોલ ભાઈ. ઊંઘમાં તો નહીં ને? જાગી રહ્યો છે. જાગી રે? ઉજાગરા નહીં હજુ. એવું? ઓ તો બરાબર. અરે ભાઈ, આ કયું ઘર છે અને આ ઘરના રાજા કોણ છે? તમે હા કોણ એમ તો કહો પેલા. કેવું દેખાય? મહારાજ એવું લાગે બાવા. બસ તા. અરે હું ગોરદેવ છું. ગોરદેવ ઓહ, જમ આયા ઈયો. ચમ આવ્યો? વાત મને કે પ્રથમ કુંવારો હો તે માગું લઈને આવ્યો હું. બહુ સારું કર્યું. તમારા રાજા પૂછી જાઓ. રાજાને નહીં ખબર, કેમ? એમ નહીં પૂછ્યું. ડાયરેક્ટ કંઈક કણક કૂટી લે ને આપણે. ડાયરેક્ટ હા, બક્ષીસ લેવાની છે. એ તો બક્ષીસ તો અહીંથી ડાયરેક્ટ હાલ દેવું. ના ના, અરે ભાઈ, અભિગલ ગઢ છે અને પટિયાર રાજ છે. અરે ભાઈ, તમારા મહારાજાને મારે મળવું છે તો અંદર જવાની રજા મળશે? અરે તમે અહીંયા ઉભા રહો, હું હમણાં મહારાજાને જાણ કરતો હોઉં. અરે મહારાજા, અરે બોલો પ્રધાનજી. કોઈ આવી છે જે તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, કોણ છે? કોઈ ગોળદેવ છે. અરે પ્રધાનજી, જો સારા રાજ્યના હોય તો તેમને અંદર લઈને આવો અને જો રખડતા ભટકતા હોય તો તપી દાના લઈને રવાના કરો. જેવી આજ્ઞા મહારાજ. અરે ગોળદેવ, રાજના છો કે રખડતા પકડતા? અરે હું રાજનો જ છું. તો ચાલો અંદર. અરે મહારાજાને ગોરદેવના પ્રણામ. અરે ગોળદેવને મહારાજના ભણો. અરે ભાઈ, ક્યાંથી આવો છો અને શા માટે આવ્યો છો? અરે મહારાજ, કોકરાગઢથી આવશો. અજમલ રાજાની દીકરી બેન સગુનાનું માગું લઈને આવી છું. ગોળદેવ, જી મહારાજ. શું વાત કરો છો? અરે ત્યાં તો મારે 20 વર્ષની વેર ચાલી આવે છે અને તમે ત્યાંથી માગું લઈને આવો છો? આ માગું મને સ્વીકાર નથી. અરે પ્રધાનજી, તમારા મહારાજા આ માગું સ્વીકાર નહીં કરે તો હું અહીંયાના અહીંયા આત્મહત્યા કરી લઈશ. અરે મહારાજા, જો તમે સગપણ સ્વીકાર નહીં કરો તો અહીંયાની આત્મહત્યા કરશે અને જો અહીંયાની આત્મહત્યા કરશે તો આપણને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. અરે પ્રધાનજી, તમે જાણો છો એ છતાં પણ આવું બોલો છો તમે? અરે મહારાજા, આપણને બ્રહ્મ હત્યાનો પાપ લાગે. ઠીક છે પ્રધાનજી, જી મહારાજ. સતીને રાત દરબારમાં બોલાવો. હે આજે પરદાન બોલાવે રાજમાતા જોરે. આવજો રાજને દરબાર, પરદાન બોલાવે રાજમાતા જોરે.
અહીંયા શું કરવા માટે બોલાવ્યા? અરે તમને મહારાજાએ બોલાવ્યા છે. અરે સ્વામીને મારા પ્રણામ. અરે મહારાજા, અમને અત્યારે અહીંયા શું કરવા બોલાવ્યા? અરે સતી, આપણા કુંવરનું માગું આવ્યું છે, તો આ માગું તમને સ્વીકાર છે? અરે માગું તો આવ્યું, પણ કયા રાજ્યમાં અને કોના દીકરા? અરે પોકળગઢથી, અરે અજમલ રાજાની દીકરી છે. અરે અજમલ રાજાને અને આપણે તો 20 વર્ષના વેર ચાલી આવ્યા છે, તો શું આ સગપણ આપણી સગુણાનું એમના સાથે કુંવરના તમે સગપણ કરવા માટે મંજૂર છો? અરે સતી, જો આપણે આ માગું સ્વીકાર નહીં કરીએ તો પોકળગઢના અજમલ રાજા એમ કહે છે કે પિંગલગઢના પંડ્યા રાજા તો ડરપોક છે અને કાયર છે. ભલે મહારાજા, હું આપણા કુંવરને અહીંયા બોલાવું. આજે માતા રે બોલાવે કુંવર આવ્યો રે. આવજો રાજને દરબાર વરદાન બોલાવે પડતા કુંવરિયા આવજો રે. હે આજે વરદાન બોલાવે કુંવર આવશે રે. આવશે રાજાને દરબાર, પટણના બોલાયા કુંવર આવ્યા રે. માતાજી પિતાજી, તમને મારો પ્રણામ. પ્રધાનજી, અમને બોલાવવાનું કઈ કારણ? અરે તમને તમારા માતા પિતાએ બોલાવ્યા છે. અરે માતાશ્રી, અમને બોલાવવાનું કઈ કારણ? અરે કુંવર, તમારા પિતાશ્રીને પૂછો. અરે પિતાશ્રી, અમને બોલાવવાનું કઈ કારણ? અરે કુંવર, પોકળગઢથી તમારું માગું આવે છે, તો તમને આ માગું સ્વીકાર છે? માતાશ્રી પિતાશ્રી, આ માગું તમને મંજૂર છે તો મને પણ મંજૂર છે. ઠીક છે ગોળદેવ, આ રહ્યો અમારો કુંવર, અને જોઈ લો. અરે મહારાજા, કુંવર તો બહુ સારો ને સુંદર છે. અરે ગોળદેવ, તો નારિયેળ ઝીલાવતા પણ જાઓ. હે દિલુડા નારિયલ જીલો પરતાપ છે. દિલુડા નારિયલ જીલો
અરે ગોરદેવ મુહૂર્ત પર જોતા જાઓ. અરે પ્રધાનજી, જી મહારાજ. નારિયેળ તો ખીલાઈ ગયા છે, તો તેમની માતાને કહો કે નારિયેળ બતાવી લે. અરે રાજમાતા, નારિયેળ વધાવી લો. કે આજ પહેલી રે પોતીના કોના પેરા રે. હવે હવે સાંતા મને સોમવાર, હવે હવે સાંતા મને સોમવાર. આજ પહેલી રે પોતીના કોના પેરા રે. અરે મારા પહેલી પોથીના પોણા ફેરવ્યા તો સાતમની સોમવાર આવે છે. અરે હા, અરે ગોરદેવ તો કંકોત્રી પર લખતા જાઓ અને મંડપ પર રોપાતા જાઓ. ભલે મહારાજા. એક હંકુ સાટીને લખવે કંકોત્રી. લખજો લખજો લખી નાખી છે અને મંડપ પર રોકાઈ ગયા છે. અરે હા પ્રધાનજી, જી મહારાજ. સતીને અને કુંવરને રાત દરબારમાં મોકલો. અરે કુંવર, અરે રાજ, તમે રાજ દરબારમાં જાઓ. અરે પ્રધાનજી, જી મહારાજ. ગણદેવને કહો કે બટેરાનું ખાનદાન બહુ ઊંચું છે, તો જાનેરી આવશે તો સ્વાગત કરવાની તૈયારી કરે. અરે ગોરદેવ, પટિયાનું ખાનદાન બહુ ઊંચું છે, તો જાનેરી આવશે તો જ મને જઈને કહેજો કે સ્વાગતની તૈયારી કરે. ભલે પ્રધાનજી. હે આજે રાજાને પરદાન બને ચાલિયા રે. ચાલિયા રાજા હરે
પ્રધાનજી ગોદેવ ક્યાં ગયા છે તો તું કેમ ના આવે? અરે મહારાજા ગોદેવ આવી રહ્યા છે તેવું લાગે છે. એ આજે હરખે યુ મગ ગોદેવા આવે છે. આજે રાજ દરબાર, આજે રાજ દરબાર. આજે હરખે યુ મગ ગોદેવા આવ્યા રે. અરે મહારાજાને ગોરદીના પ્રણામ. ગોદેવ મહારાજના પ્રણામ. અરે ગોદેવ ક્યાં ના ગયા હતા? શું સમાચાર લઈને આવે? અરે મહારાજા પિંગલગઢની અંદર પઢિયા રાજાના દીકરા પ્રતાપજી સાથે બેન સગુનાનું સપન નક્કી કરીને આવ્યો છું. અરે ગોદેવ મેં તમને કહ્યું હતું કે પિંગલગઢ ના જતા. આ સપન મારે મંજૂર નથી. અરે મહારાજા જતા જતા મેં તમને એક વચન આપ્યું હતું કે દેશ જાઓ પરદેશ જાઓ સગુનાનું સપન ગમે ત્યાં નક્કી કરીને આવું તો તમારે સ્વીકાર કરવું પડશે. ભલે પ્રધાનજી સતીને કહો કે સગુણાને પીઠી ચોરવાની તૈયારી કરે. અરે રાજમાતા સગુણાને પીઠી ચોરવાની તૈયારી કરો. પ્રધાનજી સગુણાનો આવો રૂડો અક્ષર હોય તો વડાવીની શેરીએ શેરીએ તોરણ બંધાવો અને વાજા વગડાવો અને વાજતે ગાતે સગુણાના લગ્ન. હાલ હાલ અહીંયા આવે સગુણા બેનની પીઠી તોડવાની છે. દરેક બહેનોએ પીઠી તોડવાનું છે. દરેક બહેનોએ આપણે અહીંયા પીઠી તોડવા સગુણા બેનને આવવાનું છે. હાલો ચાલો ભાવેશ હરે સોના બાજોટી બેહાડો રે તેરી બા હળવા રે બોલો.
હાલ બહેનો બાકી હોય તો આવી જજો ઝડપથી, કારણ કે ઘણી બધી બહેનો અહીંયા બેઠી છે. પૈસા હોય કે ના હોય, આપણે પૈસા મૂકવાની જરૂર નથી. કે ગામનું સમજી અને દરેક બહેનો અહીંયા પીટી ચોળો આવવાનું છે. એટલે વારાફરતી બધી બહેનો આવો તો સારું લાગે. આવી જાઓ ઝડપથી. હાલો ભરતભાઈ. સરસ મજાનું આવું રામા મંડળ રમાઈ રહ્યું હોય આપણા ગામમાં, તમારી બહેનોને તો હરખથી આવવાનું હોય, આમાં કહેવાનું હોય નહીં. કેમ કે આ વડાવી ગામમાં ઘણા બધા મંડળ રમાઈને ગયા છે, તો હવે આપણા ગામનું મંડળ રમાઈ રહ્યું છે. તો ભલે પૈસા ના હોય તો ચાલશે, પણ આ લાવો લેવા દરેક બહેનોને આવવાનું છે. હરે સીધડી તલવડીમાં સાબા સાદિયા પોણી રે. હરે સીધડી તલવડીમાં સાબા સાદિયા પોણી રે. જીલણ જીલો રે વેલીમાં વાડીઓ તમારી રે. હરે જીલણ જીલો રે વેલીમાં વાડીઓ તમારી રે. અહીંયા સગુડાબેનની પીઠી ચોરાઈ ગઈ છે, એટલે હવે મામા બનીને આવવાનું છે. પણ જે પણ ભાઈ બહેનને મામા મામાઈ બનવું હોય તો ઝડપથી બોલજો. આવી જાઓ. હવે મારી બહેનનો વારો પતી ગયો છે, ભાઈઓનો વારો છે. તો જે પણ ભાઈઓને મામા કે મામી બનીને, બહેનોને પણ મામી બનીને આવવું હોય તો આવી શકે છે. બોલતા રહેજો ભાઈ મામા. હા, 501 રૂપિયા ઠાકોર નટુજી ભેમાજી જય હો. સગડા બેના મામા બનાવવા આપે છે. જીઓ બોલતા રહેજો મામા. હે બેની જજો કમાળની ડાળે, હે કમાળનું ફૂલ લેવા. રૂપિયા ઠાકોર ભરતજી અંબારામ ચપડા બેના મામા બનાવવા આપે છે. જીઓ જ્યોતિભાઈ, કારણ કે અહીંયા આપણને કોઈ હાલશે નહીં, આપણે બહાર જવું પડશે, કારણ કે બધા શરમાય છે. એટલે અમારે જ્યોતિભાઈ બહાર આવે છે. ભરતજી, હા, કારણ કે તો બધા ગોમના મોમાં છે. બહાર તો આપણે પકડી લાવીએ છીએ ને, તો ગોમ છે, એટલે આમાં તો શરમ હોય નહીં. હે બેની આગળ જોવો તો ભરત મોમ, પાછળ કમળ મોમ, કમળની ડાળે કમળનું ફૂલ લેવા. હરે જોનરિયો હેડયું તાવડો. હે જોનરિયો
સગુણાબેનના મામા અમારા વિષ્ણુજી 5100 રૂપિયા આપે છે જીઓ 95,000 બધો ગાડી મારે 5,000 વધારે 1 લાખ પૂરા જીઓ વાહ વિષ્ણુજી હરી જિંદગીની રમત મેરી તારા ભરોસે રોમશા જિંદગીની રમત મેરી તારા ભરોસે રોમશા બાપાની બડા બાદશાહ હે મારી જિંદગીની રમત મેરી તારા ભરોસે રોમશા જિંદગીની રમત મેરી તારા ભરોસે રોમશા મારો ભલા વાળો બડા બાદશાહ અહીંયા 500 રૂપિયા નટુજી આલે છે 600 રૂપિયા મજાને 1100 રૂપિયા કરજો ભાઈ હમણાં જીઓ 1100 રૂપિયા નટુજી અમારી બોલતા રહેજો જ્યોતિભાઈ જોજો હા બોલજો પૈસા ના લાવે તો વાંધો નહીં પછી આવજો પણ ખાલી લખાવી લેજો કારણ કે આપણે કોઈને લખણી કરવાની નથી આ તો ખાલી હરખથી રમવાનું છે એટલે જે પણ ફાળો આવે અહીંથી આપણે લેવાનો છે કોઈના ઘરે લેવા જવાનું નથી અને ખાસ એક સૂચના કારણ કે જઈ વખત આપણે રમ્યા હતા સરસ મજાનું આખ્યાન બરોબર એટલે 50% ફાળો આપણો ગામની અંદર હજી બાકી છે લખાવેલો તો છે પણ હજી આપણને આપ્યો નથી એટલે મહેરબાની કરજો 3 દિવસ રમીએ એટલે લખાવેલો ફાળો આપી દેજો જેથી કરીને આપણું પંખી કરવું સરસ મજાનું કામ ચાલુ છે તે આમાં વપરાઈ જાય એવી કઈ બજારો જતા વિષ્ણુ મોમાં વાહ સગડા બેના માં 2100 રૂપિયા ચમનજી ડાયાજી જો 2100 રૂપિયા લખજો ભાઈ એવા વડાવી ગોમતી મોમેરો આયા હાલો જોવા જઈએ ભાઈ બીજા ગામમાં તો બહુ લાવો હો કારણ કે જોઈતી ભાઈ જો બીજા ગામમાં રમવા જાય તો ખોરો ભરીને લાવો ગામમાં જ ના લાવી ગયા વાહ કાલ લાવશે હળો વાંધો નહીં વધાવી લો ભાઈ આવી જાઓ ભાઈ મામા બનાવાય કે બેન ના વીરો રે આયા રવાડી
આવી જાઓ ભાઈ, મામા બને આવી જાઓ, ભરતજી આવી જાઓ ભાઈ, પેલા હું બધું ના બધું નટુજી આવી જાઓ અંદર, અહીંયા જે પણ આવી જાઓ ભાઈ, મામા બને છે, પૈસા આપ્યા તો લાવો તે અમને આપવું જ પડે. આવી જાઓ નટુજી, આવી જાઓ અંદર, આવી જાઓ કે જોઈતી ભાઈ લેવા આવશે. હે મુમીરો મોતી રે વધાય મોમેરો લાખનો રે વાહ, ચાલો કરો મોટો દઈ. હે મોડવે માધુરી નો વેલો મોડવે માધુરી નો વેલો જોરો આઈ મોરા ઉભા રહેજો. જોન તોણી આવી ગઈ છે, બરોબર? એટલે જેને પણ જાનમાં જોડાવવું હોય એ જતા રહેજો.